માર્ચના મધ્યમાં તપવા લાગી ધરતી. ક્યાંક ઉનાળામાં બરફ વર્ષા તો ક્યાંક વરસાદનું ગ્રહણ. બંગાળની ખાડીમાં બનેલ વેધર સિસ્ટમે બદલ્યું દેશનું હવામાન. ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી, કાશ્મીરમાં હિમવર્ષા તો 8 રાજ્યોમાં વરસાદનું એલર્ટ. દેશમાં મોસમનો મિજાજ જરા બદલાઈ ગયો છે. ભલે હાલ ઉનાળાની સિઝન ચાલતી હોય, પરંતુ અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ વાતાવરણ જોવા મળી રહ્યું છે. ગુજરાત આગની લપટોમાં ઘેરાઈ ગયું છે. હજુ માર્ચના મધ્યમાં પણ નથી પહોંચ્યા અને ત્યાં તો તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર પહોંચી ગયો છે ને હજુ પણ હીટવેવની આગાહી કરવામાં આવી છે. 3 દિવસ હીટવેવની આગાહી. ગુજરાત હાલ આગની ભઠ્ઠી પર બેઠું હોય તેમ લાગી રહ્યું છે. જે તડકો બપોરે 12 વાગે લાગવો જોઈએ તે તાપ સવારના 10 વાગ્યાથી શરૂ થઈ જાય છે અને હવામાન વિભાગની આગાહી છે કે હજુ પણ 3 દિવસ ગરમી સહન કરવી પડશે, कारण कि हीट वेव पर से वे रेपझेप कर देशे. 10-11 हम सीवियर हीट वेव का वार्निंग दे रहे हैं ऑरेंज कलर के साथ. इसमें आइसोलेटेड पॉकेट्स जो डिस्ट्रिक्ट अभी आ रहा है गुजरात रीजन में आ रहा है, बनासकांठा, पाटन, गांधीनगर, अहमदाबाद. और येलो वार्निंग के साथ जो हीट वेव का वार्निंग दिया गया है इसमें है मेहसाना, साबरकांठा, खेड़ा, आनंद, वडोदरा, भरूच और सूरत के लिए दिया गया है. 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ. આગામી 48 કલાક 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, પાટણ, રાજકોટ, જૂનાગઢ, કચ્છ, મોરબીમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે તો 13 જિલ્લામાં યલો એલર્ટની આગાહી છે. અમરેલી, આણંદ, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, ખેડા, મહેસાણા, પોરબંદર, સાબરકાંઠા અને વડોદરામાં ઓરેન્જ એલર્ટ રહેશે. હાલ ઉત્તરથી ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા તાપમાન ઉંચકાયું છે, માટે બપોરના સમયે લોકોએ બહાર નીકળવાનું ટાળવું પડશે. ગુજરાતમાં પવન ફૂંકાઈ રહ્યા છે તે ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતાની સાથે જ મહત્તમ તાપમાન 41 ડિગ્રીએ પહોંચી ગયું છે અને અત્યારે અમને અમદાવાદમાં જે આપને રસ્તાઓ બતાવીશ કે સુમસામ જોવા મળી રહ્યા છે. ગણ્યા ગાંઠિયા વાહનો છે તે પસાર થઈ રહ્યા છે, પરંતુ જે રીતે ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે, હજી ઉનાળાની શરૂઆત જ થઈ છે અને શરૂઆતમાં જ તાપમાન 41 ડિગ્રીએ પહોંચી ગયું છે. અને આજે હવામાન વિભાગ દ્વારા અમદાવાદ શહેરમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે કે જેના કારણે હવે 43 થી 45 ડિગ્રી વચ્ચે આસપાસ તાપમાન થઈ શકે તેવું હવામાન વિભાગનું અનુમાન છે. હવામાન વિભાગ મુજબ 41.6 ડિગ્રી તાપમાન સાથે સૌરાષ્ટ્રનું રાજકોટ સૌથી ગરમ શહેર નોંધાયું છે. માટે બપોરે 12 થી 3 બહાર ન નીકળવું. રાજકોટ શહેરમાં કાળઝાળ ગરમી પડવાની શરૂઆત થઈ ગઈ છે. આગામી દિવસોમાં વધતી ગરમીને લઈને મનપાના આરોગ્ય વિભાગે એડવાઇઝરી જાહેર કરી છે. લૂથી બચવા માટે વધુમાં વધુ પાણી, છાશ, લસ્સી, લીંબુ પાણી પીવા માટે સૂચના આપી છે. મુસાફરી દરમિયાન પણ પાણીનો મારો રાખવો પડશે. તેમજ સીધું સૂર્યપ્રકાશના સંપર્કમાં ન આવવા માટે સૂચના આપી છે. ઢીલા તેમજ સુતરાઉ કપડાં પહેરવાની પણ સૂચના અપાઈ છે. આ સાથે બપોરે 12 વાગ્યાથી 3 વાગ્યા દરમિયાન શક્ય હોય તો ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ તેવી સલાહ આપી છે. જો કે આ ગરમીની અસર રસ્તા પર પણ વર્તાવા લાગી છે. ધોમધકતા તાપના કારણે રંગીલા રાજકોટ શહેરનો રંગ ઉડી ગયો છે. શહેરના મુખ્ય રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે. શહેરના હાર્દસમા, યાજ્ઞિક રોડ, ગોંડલ રોડ, ઢેબર રોડ સહિતના મુખ્ય માર્ગો પર ટ્રાફિક ઘટી ગયો છે. જે એકલ દોકલ લોકો જોવા મળી રહ્યા છે તે પણ ટોપી, ચશ્મા અને મોઢું બાંધીને બહાર નીકળી રહ્યા છે. વિભાગ દ્વારા પણ જે છે જે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે, જેમાં લોકોને બપોરે 12 થી 3 વાગ્યા દરમિયાન બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવાનું જાણવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત જે રીતના લોકો છે તેમને વધારે પાણી સહિતના જે ઠંડા પીણા છે તેમનો ઉપયોગ કરવાનું જણાવવામાં આવ્યું છે. સૌથી મહત્વની બાબત એ છે કે આ જે ગરમી છે, અત્યારે જે ગરમી પડે છે તે સામાન્ય રીતે એપ્રિલ મેમાં પડતી હોય છે, ત્યારે આ વખતે ઉનાળાની શરૂઆત જ આક્રમક થઈ છે. બનાસકાંઠાના રસ્તા પર સન્નાટો. બનાસકાંઠામાં ગરમીનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. અહીં પણ પારો 40 ડિગ્રીને પાર પહોંચતો જોવા મળી રહ્યો છે. આવામાં લોકો પણ અંગ દઝાડતી ગરમીથી બચવા માટે ઘર અથવા ઓફિસની ઠંડી હવા ખાવાનું પસંદ કરી રહ્યા છે, જેની અસર પણ રસ્તા પર જોવા મળી. રસ્તા પર વાહનોની ચહેલ પહેલ ઘટી ગઈ છે. જે રસ્તા પર બપોરે પણ વાહનોની સંખ્યા વધુ જોવા મળતી હતી ત્યાં હવે એકલ દોકલ વાહનો નજરે પડી રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી જે મહત્તમ તાપમાન છે તે 41 ડિગ્રીને પાર કરી ચૂક્યું છે અને મિનિમમ જે તાપમાન છે તે 20 ડિગ્રીના આસપાસ છે. આમ ગરમીમાં સતત વધારો જે છે તે 2 દિવસથી થઈ રહ્યો છે અને હવામાન વિભાગ દ્વારા 48 કલાક માટે જે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેને લઈને જે રસ્તાઓ છે ત્યાં અત્યારે એકલ દોકલ વાહનો જે જોવા મળી રહ્યા છે. કચ્છમાં ઓરેન્જ એલર્ટ. કચ્છ પણ તપી ઉઠ્યું છે. આગામી 48 કલાક કાળઝાળ ગરમી પડવાની શક્યતા છે. બપોરના સમયે તાપમાનનો પારો ઊંચકાતા ટ્રાફિકથી ધમધમતા રસ્તાઓ અત્યારે સુમસામ બની ગયા છે. ગરમીના કારણે લોકો બહાર નથી નીકળી રહ્યા. બજારમાં પણ સામાન્ય અવરજવર છે. આરોગ્ય વિભાગે પણ લોકોને ખાસ સાવચેત રહેવાની અપીલ કરી છે. જરૂર વગર બહાર નીકળવાનું ટાળવાનું કહેવાયું છે. વૃદ્ધો, બાળકો, બીમાર લોકોને ખાસ કાળજી રાખવાની સલાહ અપાઈ છે. આગામી 48 કલાક હવામાન વિભાગે કચ્છમાં ઓરેન્જ એલર્ટ છે તે જાહેર કર્યું છે, એટલે લોકોને આકરી ગરમીનો છે તે સામનો કરવાનો વારો આવશે. જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે આ ભુજના દ્રશ્યો છે, એક સમયે જે ટ્રાફિકથી ધમધમતા માર્ગ છે તે હાલ સુમસાન, બપોરના સમયે છે તે સુમસાન જોવા મળી રહ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા પણ લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. લોકો છે તે વધુ પડતું ઠંડા પીણાનું અને પ્રવાહીનો ઉપયોગ કરે તેવી સૂચના પણ આપવામાં આવી છે. ગરમીમાં તો શું છે કે હમણાં ગરમી વધારે છે અને બપોરના બહુ પબ્લિક ઓછી દેખાય છે, બરાબર છે. તાપમાન એવું છે કે આપણે પોતે નથી ઊભી શકતા. શું કરતા હોય છે લોકો ગરમીથી બચવા માટે? લોકો માટે શું છે, કોઈ ઝાડ નીચે ઊભો હોય, કોઈ છાંયામાં ઊભો હોય. અમે તડકામાં જ ઊભા હોય એટલે અમને કંઈ ફરક નથી પડતો. 2 દિવસ સુરેન્દ્રનગર માટે ભારે. સુરેન્દ્રનગર જિલ્લામાં ઉનાળાના પ્રારંભે જ સૂર્યનારાયણે પોતાનો આકરો મિજાજ બતાવતા ગરમીનો પારો 41 ડિગ્રીને પાર પહોંચી ગયો. ત્યારે હવામાન વિભાગ દ્વારા તારીખ 10 અને 11 માર્ચના રોજ રાજ્યના અનેક જિલ્લામાં ગરમી વધુ પડવાની આગાહી કરાઈ છે. સુરેન્દ્રનગર જિલ્લો પણ તેમાં સમાવિષ્ટ છે. માટે ભારે ગરમીની શક્યતાને લઈને જિલ્લામાં તકેદારી રાખવી જરૂરી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આકરા ઉનાળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને હવામાન વિભાગ દ્વારા તારીખ 10 અને 11 માર્ચ એમ 2 દિવસ ઓરેન્જ એલર્ટની આજે છે એ આગાહી આપવામાં આવી છે, જેને લઈને ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં આજે પ્રશાસન તંત્ર દ્વારા છે લોકોને તકેદારી રાખવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે, જેથી કરી ઉનાળામાં લૂ લાગવાના જે બનાવો છે તેવા બનાવો ન બને. બપોરના 12 થી સાંજના 4 વાગ્યા સુધીના સમયમાં બહાર જવાનું ટાળવું જોઈએ. માથે કોઈ છાંયડો રાખવો અને ખાસ કરીને જે કન્સ્ટ્રક્શન સાઇટો ચાલે છે અત્યારે તે કન્સ્ટ્રક્શન સાઇટ પર બપોરના 12 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી જે શ્રમિકો કામ કરતા હોય છે તેઓને પીવાના પાણીની વ્યવસ્થા પૂરી પાડવી, તેઓને છાંયડો આપવો અને શક્ય હોય તો બપોરના ટાઈમે કન્સ્ટ્રક્શનનું કામ બંધ કરીને સમયગાળો લંબાવી દેવો. પડોશી રાજ્ય તપી ઉઠ્યું. રાજસ્થાનના ઘણા ભાગો વસંત ઋતુમાં આકરી ગરમીનો અહેસાસ કરી રહ્યા છે. રાજ્યમાં દિવસનું તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહે છે. સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં સરહદને અડીને આવેલ જેસલમેર જિલ્લો છે. હીટવેવની સંભાવનાને ધ્યાનમાં રાખી અહીં યલો એલર્ટ જાહેર કરાયું. કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખી લોકોને પૂરતા પ્રમાણમાં પાણી પીવા અને ઘરની બહાર નીકળતી વખતે જરૂરી સાવચેતી રાખવાની સલાહ અપાઈ છે. રાજસ્થાનમાં આગામી દિવસોમાં પણ ગરમ હવા ફૂંકાવાની સંભાવના છે. તાપમાન 3 થી 4 ડિગ્રી વધી શકે છે. આ તરફ દેશની રાજધાની દિલ્હીમાં પણ મોસમનો મિજાજ પલટાઈ ગયો છે. પડોશી દેશોમાં એટલે કે પાકિસ્તાન, બલુચિસ્તાનથી આવતા પવનના કારણે દિલ્હીનું વાતાવરણ પણ ધૂંધળું બની ગયું છે. खार बारूद स्थल है, बलूचिस्तान है, सेंट्रल पाकिस्तान है, वहां से जो धूल भरी हवाएं थी उसके कारण ये धूल दिल्ली एनसीआर के साथ साथ उत्तर भारत में बैठ गई है और अब पिछले 2 दिन से हम देख रहे हैं कि जो हवाओं की रफ्तार है काफी ज्यादा कम हो गई है. तो आप कह सकते हो कि ये डस्ट इन सस्पेंशन है, लोअर